નમસ્કાર. પરીક્ષાનો સમય નજીક આવી રહ્યો છે, ખાસ કરીને સામાજિક વિજ્ઞાનનું. તો ચાલો બિલકુલ સમય બગાડ્યા વગર 28 સૌથી અગત્યના વિષયોનું એકદમ ઝડપી પુનરાવર્તન કરી લઈએ. તો કેવી ચાલી રહી છે તૈયારી? જો થોડું ટેન્શન હોય તો ચિંતા ન કરશો, એ સ્વાભાવિક છે. એટલે જ તો આપણે અહીં ભેગા થયા છીએ. આપણે સાથે મળીને મુખ્ય વિષયો પર એવી રીતે નજર ફેરવીશું કે આત્મવિશ્વાસ આપોઆપ વધી જશે. તો આપણો ગોલ એકદમ ક્લિયર છે. 28 સૌથી મહત્વના વિષયો એક પછી એક ફટાફટ સમજી લેવાના છે. ચાલો ત્યારે શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી. ઓકે, તો સૌથી પહેલો વિભાગ છે પ્રાચીન પ્રજા અને કળા. આમાં આપણે જોઈશું પ્રશ્ન નંબર 1 થી 6. અને હા, આ એ વિષયો છે જે આપણી સંસ્કૃતિ અને કળાનો પાયો છે, એટલે ખૂબ જ અગત્યના છે. ચાલો શરૂઆત કરીએ પ્રશ્ન 1 અને 2 થી. અહીં આપણે બે મુખ્ય પ્રાચીન પ્રજાઓની વાત કરી રહ્યા છીએ. એક તરફ છે દ્રવિડો, જેમને પાષાણ યુગના સીધા વારસદાર ગણવામાં આવે છે, અને બીજી તરફ છે આર્યો, જેઓ પ્રકૃતિપ્રેમી હતા અને જેમણે આપણને વેદોની ભેટ આપી. બસ આ બંનેના સંગમથી જ આપણી અદ્ભુત સંસ્કૃતિનો વિકાસ થયો. હવે વાત કરીએ પ્રશ્ન નંબર 3ની. પાટણના પટોળા. અરે વાહ! આ કંઈ ખાલી સાડી નથી હો, આ તો એક જીવતી જાગતી કળા છે. એની બનાવટ એટલી ખાસ છે કે એના માટે એક કહેવત પણ છે: પડી પટોળે ભાટ, ફાટે પણ ફીટે નહીં. આ જ તો એની ખાસિયત છે. આગળ વધીએ સંગીત તરફ. પ્રશ્ન નંબર 4. ભારતીય સંગીતના 3 મુખ્ય ગ્રંથો યાદ રાખવાના છે: સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાત. આ ગ્રંથો શાસ્ત્રીય સંગીતનો પાયો છે, સમજી લો. પછી આવે છે પ્રશ્ન 5, નાટ્યકલા. આમાં મુખ્યત્વે 3 નામ યાદ રાખવાના. શરૂઆત કોણે કરી? ભરત મુનિએ. અને એને આગળ કોણ લઈ ગયું? મહાકવિ ભાસ અને કાલિદાસ. બસ આટલું જ. અને આ વિભાગનો છેલ્લો પ્રશ્ન નંબર 6 છે ભવાઈ વિશે. ભવાઈ શું છે? એ ગુજરાતનું એક ફેમસ લોકનાટ્ય છે. શરૂ કોણે કર્યું? અસાઇઠ ઠાકરે. એમાં મનોરંજન સાથે સામાજિક સંદેશ પણ હોય છે. તો અહીં આપણો પહેલો વિભાગ પૂરો થાય છે. ચાલો હવે આગળ વધીએ બીજા વિભાગ તરફ: નગર, સ્થાપત્ય અને વિદ્યા. અહીં આપણે પ્રશ્ન 7 થી 11 જોઈશું, જેમાં આપણને પ્રાચીન ભારતના એન્જિનિયરિંગ અને જ્ઞાનના અદ્ભુત નમૂના જોવા મળશે. પ્રશ્ન 7, મોહેંજો-દડો. ખરેખર એ સમયનું સિટી પ્લાનિંગ જોઈને આજે પણ નવાઈ લાગે. એકદમ સીધા રસ્તા, અંડરગ્રાઉન્ડ ગટર યોજના, જાહેર સ્નાનાગાર અને વ્યવસ્થિત ઘરો. વિચાર તો કરો, હજારો વર્ષ પહેલાં આ બધું હતું. હવે આવીએ પ્રશ્ન 8 અને 9 પર, જે આપણને ગુજરાતમાં લઈ જાય છે. ધોળાવીરા કેમ ખાસ છે? કારણ કે એનું નગર 3 ભાગમાં વહેંચાયેલું હતું. અને લોથલ? એ તો એક મોટું બંદર હતું, એક ડોકયાર્ડ, જ્યાંથી આંતરરાષ્ટ્રીય વેપાર થતો હતો. અને હવે પ્રશ્ન 10, મોઢેરાનું સૂર્યમંદિર. આ તો જોવું જ પડે. એવું લાગે જાણે પથ્થરોમાં કવિતા કોતરી હોય. અને એનું સ્થાપત્ય તો જુઓ, સૂર્યનું પહેલું કિરણ સીધું મંદિરના ગર્ભગૃહમાં પડે એવી અદ્ભુત રચના છે. આ વિભાગનો છેલ્લો ટોપિક, પ્રશ્ન 11, છે આપણી પ્રાચીન યુનિવર્સિટીઓ વિશે. નાલંદા, તક્ષશિલા, વારાણસી. આ ફક્ત ભારતમાં જ નહીં, પણ આખી દુનિયામાં જ્ઞાનના કેન્દ્રો તરીકે પ્રખ્યાત હતી. દુનિયાભરમાંથી લોકો અહીં ભણવા આવતા હતા. ઓકે, ત્રીજો વિભાગ, નાનો પણ ખૂબ જ મહત્વનો: પ્રાચીન ભારતનું વિજ્ઞાન. ચાલો જોઈએ કે આપણા પૂર્વજો સાયન્સમાં કેટલા આગળ હતા. પ્રશ્ન 12માં આપણે જોઈ શકીએ છીએ કે એ સમયે પણ સાયન્સ કેટલું વિકસિત હતું. પછી એ રસાયણવિદ્યા હોય, આયુર્વેદ હોય કે પછી શલ્ય ચિકિત્સા એટલે કે સર્જરી, એ સમયમાં પણ આ બધું જ જ્ઞાન હતું. અને પ્રશ્ન 13 તો ગણિત વિશે છે. અને આ તો આપણે સૌ જાણીએ છીએ: શૂન્યની શોધ, દશાંશ પદ્ધતિ, બીજગણિત. આ બધું ભારતની દેન છે. એના વગર આજની દુનિયાની કલ્પના પણ ન થઈ શકે, ખરું ને? ચાલો હવે આપણે ઇતિહાસમાંથી ભૂગોળ તરફ જઈએ. વિભાગ 4, ભારતના કુદરતી સંસાધનો. આમાં પ્રશ્ન 14 થી 20 સુધી આપણે જમીન, જંગલો અને વન્યજીવન વિશે વાત કરીશું. પ્રશ્ન 15 અને 16 બંને જમીન સાથે જોડાયેલા છે. બે મુખ્ય પ્રકારની જમીન: કાંપની જમીન, જે ખૂબ ફળદ્રુપ હોય, અને કાળી જમીન, જે કપાસ માટે એકદમ બેસ્ટ છે. પણ આ જમીનને બચાવવી પણ જરૂરી છે. કેવી રીતે? જમીનનું ધોવાણ અટકાવીને. અને એના માટે સૌથી સારો ઉપાય છે વૃક્ષારોપણ.
જંગલોની વાત કરીએ તો પ્રશ્ન 14, 17 અને 18 આના પર જ છે. પહેલું, વનનું સંરક્ષણ કેવી રીતે કરવું. બીજું, આપણા મુખ્ય વન્યજીવો જેમ કે વાઘ અને સિંહનું રક્ષણ. અને ત્રીજું, જંગલમાંથી મળતી પેદાશોનો સમજદારીપૂર્વક ઉપયોગ. આ બધું ખૂબ જ જરૂરી છે. હવે વાત કરીએ પાણી અને સુરક્ષિત વિસ્તારોની. પ્રશ્ન 19 તો જળ સંસાધનો વિશે છે, પણ પ્રશ્ન 20માં એક બહુ જ રસપ્રદ તફાવત છે. અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વચ્ચે શું ફેર? તો સાંભળો, અભયારણ્ય કોઈ એક ખાસ પ્રાણી કે પક્ષીને બચાવવા પર વધુ ધ્યાન આપે છે, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાન આખા જંગલ એટલે કે તેના બધા જ જીવો અને વનસ્પતિને સુરક્ષા આપે છે. આ એક મોટો તફાવત છે. ચાલો હવે 5મા વિભાગ પર આવીએ, જે છે કૃષિ અને અર્થવ્યવસ્થા. દેશ કેવી રીતે ચાલે છે એ સમજવા માટે આ ટોપિક્સ બહુ જ અગત્યના છે. આપણે પ્રશ્નો 21થી 25 જોઈશું. પ્રશ્ન 21, 22 અને 23 આ ત્રણેય ભારતીય ખેતીની વાત કરે છે. પહેલાં જીવનનિર્વાહ માટે ખેતી થતી હતી, પછી ધીમે ધીમે તેમાં સુધારા આવ્યા, અને પછી આવી હરિયાળી ક્રાંતિ, જેને આખા દેશમાં કૃષિ ઉત્પાદન વધારી દીધું. આ એક આખી સફર છે. હવે અર્થવ્યવસ્થાની વાત કરીએ. પ્રશ્ન 24 વૈશ્વિકીકરણ એટલે કે ગ્લોબલાઇઝેશનની અસરો વિશે છે, અને પ્રશ્ન 25માં બે મુખ્ય આર્થિક પદ્ધતિઓની સરખામણી છે. એક છે બજાર પદ્ધતિ, જેમાં ફાયદો એ છે કે હરીફાઈ વધે છે, પણ નુકસાન એ છે કે અમીર ગરીબ વચ્ચેનો તફાવત વધી શકે છે. અને બીજી છે સમાજવાદી પદ્ધતિ, જેનો મુખ્ય હેતુ સમાજનું કલ્યાણ કરવાનો હોય છે. અને હવે આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા વિભાગ પર, આધુનિક સામાજિક પડકારો. આમાં આપણે પ્રશ્ન 26થી 28માં આજના સમયની કેટલીક મોટી સમસ્યાઓ વિશે વાત કરીશું. તો આ રહ્યા 3 મુખ્ય મુદ્દાઓ. પ્રશ્ન 26 છે ગ્રાહક સુરક્ષા વિશે, એટલે કે એક કસ્ટમર તરીકે આપણા શું અધિકારો છે. પછી પ્રશ્ન 27 ગરીબીના કારણોની વાત કરે છે, જેમ કે વસ્તી વધારો. અને છેલ્લે પ્રશ્ન 28માં બેરોજગારીના અલગ અલગ પ્રકારો સમજાવ્યા છે, જેમ કે શિક્ષિત બેરોજગારી. તો આપણે આ 28 મહત્વપૂર્ણ વિષયો પર નજર કરી, અને આ બધું જોયા પછી એક વિચાર આવે છે, ખરું ને, કે આજે આપણે જે ગરીબી, બેરોજગારી કે પર્યાવરણ જેવા પડકારોનો સામનો કરી રહ્યા છીએ, એ બધાને સમજવા અને એનો ઉકેલ લાવવા માટે સામાજિક વિજ્ઞાનનો અભ્યાસ કેટલો જરૂરી છે. એ જ તો આપણો પાયો છે. આ વિચાર સાથે આપ સૌને પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.